મિત્રો આજે આપણે વરિયાળીના સફળ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ। લગભગ આમ તો મારા ગામના જ ખેડૂત છે ને વરિયાળીનો દર વર્ષે 8 વર્ષે કે કરતા જો હે પાક અને વરિયાળી બહુ સારી છે એમની। અને પહેલો જ આપણે એક વિડીયો નાખ્યો હતો 50 દિવસે તાર નાની હતી એ લગભગ 2 પાણી આપેલા હતા અને એક વખત આંતરખેડ કરી હતી। બોલો ભાઈ તમારો પરિચય આપો। મારું નામ પટેલ પ્રફુલભાઈ શંકરભાઈ, ગામ રવત, તાલુકો સમી, જિલ્લો પાટણ। બરાબર। અને તમે આ બિયારણ કયું વાવ્યું વરિયાળીનું? આ બિયારણ વાવ્યું છે સ્કાયલોન 11 નંબર હાઇબ્રિડ વેરાયટી। બરાબર। અને કેટલા દિવસનો પાક થયો? આ પાક થયો 60-62 દિવસ। બરાબર। અને પાણી કેટલા આપ્યા? પાણી 3 આપ્યું છે અને આની અંદર આંતરખેડ અમે એકવારની કરેલી। બરાબર। દવા બવા છાંટી છે? ના, દવા બિલકુલ નહીં, બિલકુલ કશું છાંટ્યું જ નહીં? દવા છાંટી જ નહીં। જુઓ મિત્રો વરિયાળીનો ચલચલો જુઓ, એક પણ રાઉન્ડ દવાનો નહીં, બહુ મસ્ત વરિયાળી છે। અને લગભગ ખેડૂતે બીજ પ્લોટિંગ કર્યું, બીજ પ્લોટિંગ કર્યું હા, કંપનીને બીજ આવડતું આપવાનું, બહુ મસ્ત વરિયાળી છે। અને આના ખેતરમાં ભાઈને ગઈ સાલની આગળની સાલ વરિયાળી હતી? 1 વર્ષ આગળ। હા, તો એ ઉત્પાદન કેવું આવ્યું હતું વીઘે? 4 વીઘા હતું અને 132 મણની ઉત્પાદનમાં મેં બહુ સારામાં સારી કહેવાય ભાઈ, સરસ। વરિયાળીના સફળ ખેડૂત છે અને વરિયાળીની ખેતી સારી રીતે કરે છે, જમીન ગુરાડું છે। અને કોઈને ઈચ્છા હોય તો વિડીયોના માધ્યમથી મુલાકાત લઈ શકો છો, બરાબર। બહુ મસ્ત વરિયાળી તમને દેખાવું। હજુ આગળ પણ આપણે એમની મુલાકાત લેતા લેશું। અને આ વેરાયટીની મુખ્ય હેતુ છે કે જે છે ને એ થળમાંથી જ ફાલવાની ચાલુ થઈ। હા, બહુ મસ્ત વરિયાળી, બહુ મસ્ત છે, કારણ કે નો ચલચલો જેવો છે એમ। ચલો બીજી વખત પણ મુલાકાત લઈશું, આગળ પાણી આપે છે, શું કરે, શું ટ્રીટમેન્ટ કરે, ઠેઠ ઉત્પાદન સુધી આપણે આ ખેડૂતની મુલાકાત લેતા રહીશું। ચલો, ભારત જય કિસાન, જય ચલો, બાય બાય।